બંને એકબીજાને એટલું માર કરે છે ને કારમાં બેસીને. અને આ તો વેકેશન છે. અંકલ 1-2 દિવસમાં આવી જશે. થોડું તો ઘરે પડ્યું તો છે ટીવી, પણ હવે લગાવવા વાળા આવ્યા નથી. આજકાલમાં આવી જશે. 2 દિવસ શાંતિ રાખવી પડશે. ઓકે, આને લઈને હવે ડેલી જીમમાં જઈએ છે. હવે થોડા શાંતિથી રહે છે નિશુ. 10 ડેઝનું વેકેશન છે અને ડેલી સવારે આ બંને જોડે હોય છે કારમાં. અને બંને એકબીજાને જે મારે છે. અને આ ઓલવેઝ કારમાં બેસીને હિમાંશુને કમ્પ્લેન કરશે, એનું માથું ખાશે, એને ડેડ કર્યા કરશે. અને ઘરે કહીશ ને કે જ્યાં ડેડ સાથે જતો નહીં જાય, એ મારું માથું ખાશે. કિચનમાં હોવ તો હું જોઈએ, ડ્રાઈવ કરે તો ડેડી જોઈએ. નિશુ, સ્કૂલે જવાનું ગમે છે કે ઘરે રહેવાનું ગમે છે? કેમ એવું? સારું, વાંધો નહીં. તો આપણે સ્કૂલ જવાનું બંધ કરી દઈએ. કઈ ઘરે રોજ સપાટી પડશે. શું છે? ગાડી ચલાવું છું બેટા. ગાડી ચલાવતી વખત તું મારું આમ કેમ ગળું ખેંચીશ તો પાછળ કેવી રીતે જોઈશ? પાછળ જોઈશ આગળ કોણ જોશે પછી? ગાડી કાલે મેં ક્રિકેટમાં ગયો હતો ને, ત્યારે મેં હોમવર્ક કરતો હતો તો બધું થોડુંક છે ને થોડીક મિસ્ટેક થઈ હતી. તો મમ્માએ વેલણ માર્યું તો કશું અવાજ નહીં આવ્યો મોઢામાંથી. મમ્મા વેલણ પડ્યું હતું તો એક લાઈન લગતા કલાક કરે તો વેલણ ને સપાટી તો પડવાની જ છે. તો મને દુખ્યું જ ના. તો કઈ વાંધો નહીં. મમ્મીએ મારી હતી એટલે. ડેડીએ માર્યું હોત તો? ડેડી તમે રાતે માર્યું તો મને બી નતું. કેવી ચર્ચા ચાલી રહી છે? કોને શું માર્યું, આ માર્યું? નિશુ, આજે બપોરે ઘરે જઈને સુઈ જવાનું છે. ઓકે, ક્રિકેટમાં જવાનું છે આજે. પ્લેન. શું કે તું કંઈક તો બોલ. વિશાન, તું ક્યાં જાય છે? હા, સ્કૂલ. સ્કૂલ. એવરીડે જીમમાં પહોંચીને એક ટેન્શન હોય કે આજે નિશુ શાંતિથી રહેશે કે નહીં રહે. બટ રહે છે એટલે સારું છે વેકેશનમાં. એન્ડ જીમમાં તો બધું નવું લાગે છે. બધી સીટ્સ ચેન્જ થઈ ગઈ છે. એન્ડ લાસ્ટમાં મારે આવી છે ડેડલિફ્ટ મને નિશુ કરાવતો હતો બિકોઝ સોંગ મસ્ત વાગતા હતા. તો મારું ધ્યાન સોંગમાં હતું તો મેં કીધું તું મારા ડેડલિફ્ટ કાઉન્ટ કર. સો એ 1 to 10 કાઉન્ટ કરતો હતો. અને મને સાચેમાં બહુ સપોર્ટ મળ્યો કે આ રીતે કોઈ કાઉન્ટ કરે ને તો વર્કઆઉટ બહુ સરસ ફટાફટ થાય. ને નિશિવને આજકાલ મજા આવે છે, થોડો શાંતિથી રહે છે એટલે વાંધો નથી આવતો મને વર્કઆઉટ કરવામાં. અધરવાઇઝ તો મારે બ્રેક લેવી પડે અઠવાડિયું 10 દિવસની. વેકેશન અઘરું કામ છે. એન્ડ ધેન અમે લોકો લેબ પર ગયા. આજે મારે બ્લડ આપવાનું હતું બિકોઝ બહુ જ બોડી પેઇન રહે છે. સો આજે બ્લડ આપ્યું. બધા મારા પર હસતા હતા, તમારે શું જરૂર પડી એમ. મેં કીધું જરૂર પડે ને, કેમ ના પડે. અને બ્લડ આપતા બધા મારા પર જે કમેન્ટ કરતા હતા, શું થયું, છોકરાઓનો ત્રાસ છે, આ છે તે છે. બટ હું છે ને એવરી 6 મંથ યા 1 યર થાય સો હું મારા બધા જ રિપોર્ટ્સ કરાવી લઉં છું. એન્ડ જરૂરી છે હેલ્થ માટે. વિશાન પેટમાં હતું ત્યારે એડમિટ થઈ હતી સ્વસ્તિક પર. ડેન્ગ્યુ થયો. અને જ્યારે વિશાનના વાળ કટિંગ થતા હતા ને ટકલો થતો હતો તો મને રડાવતું. મેં રડતો હતો સાથે એના સાથે. અને એને અહીંયા કટ્ટુ બી વાગી હતી. શું લાગી ગયેલી આ કામમાં? નિશુ બતાવી ચોકલેટ. કઈ નહીં જો
હા બસ જો સમોસા મંગાવ્યા છે, બહુ દિવસ પછી મને સમોસા ખાવા મળશે અને મને આ સમોસા બહુ જ ભાવે છે. એક જગ્યાના બહુ ફેમસ છે બરોડામાં, હરણી રોડ પર. સો સમોસા ખાઈને નીકળીશું ઘરે જવા માટે. એન્ડ ટીવી આવી ગયું છે. અરે નવું ટીવી આવી ગયું આજે, એ ન્યુ ટીવી કાપવા લાગે છે. નજીકથી અહીં લેજો ને. સ્લો નિશુ, આ નથી કાપવાનું. એન્ડ યાર સાંજ પડીને આમના કાંડ ચાલુ. આ ભાઈ આખા ગંદા થઈને આવ્યા છે ઘરમાં. સી